રાજપૂત છાત્રાલય ખાતે વાગરા વિધાનસભા મતવિસ્તારનો સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટી વાગરા વિધાનસભા દ્વારા રાજપૂત છાત્રાલય ખાતે વાગરાના ધારાસભ્યની અધ્યક્ષતામાં વાગરા વિધાનસભા મતવિસ્તારનો સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો। તારીખ 14ના રોજ નૂતન વર્ષ વિક્રમ સંવત 2081 ઉજવણી નિમિત્તે વાગરા વિધાનસભા મતવિસ્તારના કાર્યકરોનો સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો। વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની અધ્યક્ષતામાં તેમજ ઉપસ્થિત સાંસદ મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોનો સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યો હતો। રાજપૂત છાત્રાલય ખાતે યોજાયેલ સ્નેહમિલન સમારોહમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ કાર્યકરોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ જન સુધી પહોંચાડવાની હાકલ કરી હતી। આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવા, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ હટોદરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસડિયા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત મહિલા મોરચાની બહેનો તેમજ વાગરા વિધાનસભા મત વિસ્તારના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। નવા વર્ષનું સ્નેહ સંમેલન કરવું એ ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે કે આવા કાર્યક્રમનું આયોજન ગર્વથી કહેવાય કે ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ કાર્યકર થતો નથી। એમને સ્નેહ મિલન કર્યું, ગયડા ગાયઠા લોકો હોય। આજે ભાજપનું એક સૈનિક તરીકે, પાર્ટી તરીકે મને આજે આનંદ। નરેન્દ્ર મોદી સાહેબના આખા દેશની અંદર એટલા બધા ભક્તો છે, એમની વિચારધારાને ભરેલા લોકો એના એક બોલને ઉપાડી રહ્યા છે। મન કી બાતનો કાર્યક્રમ હોય, કોઈ કાર્યકર્તાને સંબોધન કરતા હોય, કોઈ ધારાસભ્યના સમૂહને સંબોધન કરતા હોય, સંગઠનના ક્રીમ લોકોને માર્ગદર્શન કરતા હોય ના, એના કારણે આખા દેશ છે જે કાર્ય ઉપાડી લીધું છે કલ્પના બહારનું। વાગરા વિધાનસભાનો આજે ભરૂચ મુકામે સ્નેહ મિલન સમારંભ રાખવામાં આવેલો છે। દિવાળીના શુભ પર્વ પછી આજે સૌનું જીવન સુખમય રહે, સમૃદ્ધિમય રહે એવું પ્રભુ શિવ પાસે પ્રાર્થના કરીએ છીએ અને એકે એક આગેવાનો સરપંચો સાથે સ્નેહભરી આપલે કરી અને સૌને નવા વર્ષની શુભકામના પાઠવું છું। આ જે સ્નેહ મિલનમાં તમામ સમાજના લોકો આવી રહ્યા છે અને હમણાં થોડી જ વારમાં કાર્યક્રમની અમે શરૂઆત કરીશું।